નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મત વિસ્તારના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્ય શ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો। ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવાને શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અને તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું। ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને 15 વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરે છે અને મારાથી કોઈ દુઃખી ન થાય તેની હું કાળજી રાખીશ તેમજ ડભોઈ વિધાનસભા મતવિસ્તાર માંગથી 63,000 ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો। ત્યારબાદ ડભોઈ મતવિસ્તાર લોકડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાંસદ જશુભાઈ રાઠવા ગામ પંચાયતથી માંડી સાંસદ થયા વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં એકજૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર હોદ્દેદારોએ 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાથી મતનું માર્જિન વધી ગયું હતું અને તાલુકામાંથી મોટાભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી અને આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામનો ધારાસભ્યશ્રીએ આભાર માન્યો હતો। કાર્યક્રમમાં શશિકાંતભાઈ પટેલ ડીજે બ્રહ્મભટ્ટ અમિતભાઈ સોલંકી એમએચ પટેલ ભાવેશભાઈ નડાવાળા મહિને મોરચા ભાજપના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સઈદભાઈ લોટવાલા યુસુફભાઈ દીવાન તેમજ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બાઇટ શૈલેષ મહેતા ધારાસભ્ય ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। જશુભાઈ રાઠવા દબાવતી મુકામે સન્માન સમારંભ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો એના પ્રતિનિધિઓ 45 ડિગ્રી ગરમીમાં જે કામગીરી કરી ચૂંટણીલક્ષી અને એના કારણે ડભોઈ વિધાનસભામાં 66,851 એમને જીતાડ્યા છે એ તમામ કાર્યક્રમોનો આભાર માનવા માટેના આ કાર્યક્રમ સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લાના મહામંત્રી લોકસભાના સંયોજક વિધાનસભાના સંયોજક નગરપાલિકાના સહિત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને આગેવાનો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમામનો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો છે અને જશુભાઈ રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સંસદ સુધી પહોંચ્યા